મોહમ્મદ શામી ઇઝ બેક. હાર્દિકભાઈ પણ આવી ગયા છે. ઇંગ્લેન્ડ સામેની 5 મેચની T20 સિરીઝ માટે ભારતીય ટીમની જાહેરાત થઈ ગઈ છે. શુભમન ગિલ અને રિષભ પંત કેમ ટીમની બહાર છે, ક્યારથી ચાલુ થઈ રહી છે આખી સિરીઝ અને કઈ ચેનલ ઉપર જોવા મળવાની છે લાઈવ, ચાલો જોઈ લઈએ બધું જ આ વિડીયોમાં. 22 જાન્યુઆરીથી ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે 5 મેચની T20 સિરીઝ ચાલુ થવાની છે. એમાંથી એક મેચ તો આપણા રાજકોટમાં પણ છે. આ સિરીઝનું આખું ટાઈમ ટેબલ અને ટિકિટ્સની જાણકારી હું આપણી ટેલિગ્રામ ચેનલમાં મૂકી દેવાનું છે. તો બાયોમાં આપેલી લિંક ઉપર ક્લિક કરીને આપણી ટેલિગ્રામ ચેનલ જોઈન કરી લેજો. આ 5 મેચની T20 સિરીઝ માટે 15 મેમ્બર્સની ભારતીય ટીમની ઓફિશિયલી જાહેરાત થઈ ગઈ છે. કેપ્ટન સૂર્યકુમાર યાદવ રહેવાના છે, તો આપણા ગુજરાતના અક્ષર પટેલને આ ટીમના વાઇસ કેપ્ટન બનાવવામાં આવ્યા છે. પ્રોપર બેટ્સમેનોની વાત કરીએ તો અભિષેક શર્મા, સંજુ સેમસન, તિલક વર્મા, સૂર્યકુમાર યાદવ, રિંકુ સિંહ અને ધ્રુવ જુરેલને ટીમમાં સ્થાન મળી ગયું છે. ઓલરાઉન્ડર્સ તરીકે ટીમમાં હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર અને નીતિશ રેડ્ડીનો સમાવેશ કરવામાં આવ્યો છે. અને જો બોલિંગ ડિપાર્ટમેન્ટની વાત કરીએ તો 3 ફાસ્ટ બોલર્સ તરીકે મોહમ્મદ શામી, હર્ષિત રાણા અને અર્શદીપ સિંહ અને 2 સ્પિનર્સ તરીકે રવિ બિશ્નોઈ અને વરુણ ચક્રવર્તીને ટીમમાં જગ્યા મળી ગઈ છે. યસ, ફાઇનલી આપણને મોહમ્મદ શામી લાંબા સમય પછી ભારતીય ટીમમાં રમતા જોવા મળવાના છે. શુભમન ગિલ, રિષભ પંત અને યશસ્વી જયસ્વાલ જેવા પ્લેયર્સને આરામ આપવામાં આવ્યો છે. આગળ ચેમ્પિયન્સ ટ્રોફી આવતી હોવાથી ઇંગ્લેન્ડ સામેની વન ડે સિરીઝમાં આપણને આ બધા જ પ્લેયર્સ 100% રમતા જોવા મળવાના છે. શું લાગે છે, ટેસ્ટ સિરીઝમાં ખરાબ પ્રદર્શન બાદ T20માં ટીમ ઇન્ડિયાનું કમબેક જોવા મળશે? એ મને નીચે કોમેન્ટમાં લખીને ખાસ જણાવજો. બાકી ક્રિકેટને લગતા આવા વિડીયોઝ આપણી ગુજરાતી ભાષામાં જોવા માટે આ ચેનલને ફોલો કરી દેજો.